आप सबका स्वागत है एक को व्लॉग में। हाँ में है खोडल धाम मंदिर ना दर्शन करता करता આપણે નીકળી ગયા હઈ અને આ હે 6 લાઇન રોડ મસ્ત પટો મોટો થઈ ગયો એટલે હાંકવાની ગાડી મજા આવે પણ આમાં નકરા પુલના અને ડાયવર્ઝન બહુ જાજા એટલે થોડીક વાર લાગી જાય। હવે આપણે વિચાર છે કે સીધા દુકાને પોગીને પછી જ મળશું। અત્યારે હું વિડીયો કરતો બંધ થયો મોડું થોડુંક થઈ ગયું છે। આપણે પોગી ગયા છે જેતપુર આપણી દુકાને ખોલ નાખી ફટાફટ શટર પછી મળી। આપણે આપણી દુકાન કમ્પ્લીટ ખોલી નાખીએ। બાયણે ટ્રાફિક એમ છે તડકો જાજો છે અને ધૂળે બહુ ઉડે છે અને દુકાન આપણે અત્યારે કમ્પ્લીટ ખોલીને હું પીંછું બે બેઠા હઈ અને આજ ભાઈ નથી આવવાના આજ અમે જ છે। દુકાન આપણે વિચાર છે કે આજ થોડી ઘણી ખાના ને એવું બધું છે એ સાફ કરી નાખી અને સરખું કરી નાખી क्योंकि काल આપણે હોન્ડા ને એવું બધું જે આપણે કરવાનું હતું એ કર્યું હતું અને અત્યારે આપણે ઘણી બધી વાર થઈ ગઈ છે અને બપોરનો ટાઈમ થઈ ગયો। અમારે પિંછુભાઈ ગયા છે મેળી પર જમવા અને આપણે થોડીક વાર હેઠે બેઠા જઈ પછી આપણે જમી આવીશું અને નિરાંતે આપણે આખી દુકાન સાફ કરવાનો વિચાર છે અગર ટાઈમ મળે તો। બાકી ટ્રાફિકના કારણે અગર ટાઈમ ન મળ્યો તો દુકાન સાફ નહીં કરી। બાકી અત્યારે નિરાંતે થોડીક વાર બેસી ત્યાં ભાઈ જમી લે હમણાં અમારે ભાઈ જમી કરીને આવે હવે હેઠે कम्प्लीट थी गया है। હવે આપણે થોડીક વાર હમણાં આવેલા જવું જમી કરીને પછી નિરાંતે સાફ સફાઈનો ટાઈમ તો મને લાગતો નથી કે આજ મળશે તો જોઈ હવે ટાઈમ મળશે તો સાફ સફાઈ કરશું ને એટલું જઈમાં પછી હક નહોતું એટલે ભાઈ બાયણે ઊભા ઊભા સાઈસ્ટી છે અને આપણે હવે કરીશું સાફ સફાઈ ચાલુ। વિચારે આધારના ખાના થોડા ઘણા લઈ લઈ અને થોડા ઘણા સાફ કરી નાખીશું કમ્પ્લીટ। માલા ગોઠવી નાખ્યો ને એક આપણો ભાઈએ આ બનાવ્યો તો ચાપડો બાકી ડિઝાઇનનું ડાયરેક્ટ દેખાઈ જાય અને હજી આમાં ડિઝાઇનનું ફેરફાર ચાલુ રહે હાલતા। અમારા ભાઈ સાઈઝ પી લઈએ પછી આપણે શોકેસનું ને એવું તો ભાઈએ કરી નાખ્યું હતું દરવાજાનું ને એનું બધુંય જો કે આપણે પહેલાંના વિડીયોમાં આવી ગયું હતું। આને આપણે એક્સાઇડ કરી નાખ્યું હતું ભાઈએ અને આ 4 ખાના જે છે કે 6 ખાના એ આપણે આજ સાફ કરી નાખીશું। રોજ થોડા થોડા કરશું એટલે નિરાંતે થઈ જાય પછી બધાના બ્લોગ નહીં લઈ આના એકના આજનો બ્લોગ એડ કરી લેવું નાના સાફ કરી નાખી બધી। આપણે માલ બધો હેઠે લઈ લીધો છે નવાના સાફ કરવાનું ચાલુ કરી દેવું પડે ને એટલે ખાનામાં નીચે રજ જાજી છે તો એમનું તો દેખાનું બધા ચેડો ત્યાં મને દેખાણી હતી ત્યાં બધે ભરી મૂક્યું નું ખાનું ઉપરનું ખાનું આપણે આખું સાફ કરી નાખ્યું ને નીચેનું ખાનું આપણે સાફ કરીશું। એના માટે પહેલાં અડધો માલ આપણે બાયણે કાઢી લઈ પછી આને સાફ કરીશું। આ ખાનું બહુ બગડેલ નથી આપણે પહેલાં ચોખ્ખું કર્યું લાગે ભાઈ આને આમાં રજ નથી આને ખાલી ઝાપટી નાખ્યું ઝાપટી ગયું આને જાજુ કંઈ કરવાનું નથી ચોખ્ખું જ છે। અચ્છા રજ કરી નાખીએ ને પછી માલ ગોઠવી નાખીશું। ખાના આપણા બધાએ ફટાફટ સાફ થવા માંડ્યા। 2 ખાના થઈ ગયા છે આવડો બાકી છે આ કરવાનું થઈ ગયું છે મૂકવાનો માલ નીચેના 2 બાકી અને પછી આપણો વિચાર કે આ સાઈડના જે છે એ લઈ લેવું અને ઓલા બધા બાકી રાખી દેવું આ બધા અને આ નીચેના જે છે જેમ કે આમાં એ બધા સાફ કરી નાખીશું। બાકીનું આ બધું પછી કરીશું નિરાંતે। અમારા ભાઈને હજી હક નથી સાઈસનો આખો શીશો ભાઈ પી ગયા છે ફૂલે ફૂલ। ઉપરનું ખાનું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું ના માલ બધો આપણે હેઠે ઉતારી લીધો અને અડધો માથે મૂકી દીધો છે। બાકી અમારા ભાઈ ફટાફટ ખાનું સાફ કરે છે। આમાં થોડી ખૂણાઓમાં એમાં રજ હતી બાકી તમારા ભાઈએ બધા ચોખા કરી નાખ્યા લાગે છે ક્योंकि મેલા કંઈ છે નહીં ક્योंकि કાલ હું આવ્યો નહોતો નકા તો બધા હતા જ એટલે કાલ અમારા ભાઈએ આ બધું સરખું કર્યું હોય છે। આવડા ખાના બનાવ્યા ભેગા ને આ બધા સાફ કરી રહી છે તો આપણે વિચાર છે થોડા લઈ લેવાનો એટલે ગાય બધું ચોખ્ખું કરીશું અને પછી બાયણે અત્યારે ટ્રાફિકના નામે કાંઈ છે નહીં બપોરનો ટાઈમ છે ને ફૂલ તડકો એટલે કોઈ આવ્યું નથી। સાંજે મારા ખ્યાલથી વરસાદ આવે તો આવે આવી ગરમી જોઈને તો એવું લાગે છે એટલે હું ફટાફટ પહેલાં ખાના સાફ કરી નાખું ગરાગી ચાલુ થાય તે પહેલાં। આપણા ભાઈએ દરવાજો ખોલી નાખ્યો છે ને આ ઉપરના 2 પછી વચ્ચેના 2 એની નીચેના 2 એ બધાય આપણે સાફ કરી નાખ્યા અને હજી તરિયાના જે 2 બાકી છે એ સાફ કરી નાખીશું। પછી આ સાઈડ લેવું અને ઉપરનું એક ખાનું લઈ લેવું
એ બધું આપણે પછી હમણાં સાફ કરી. પહેલાં આ નીચેના બે મારા બાકી લઈ લઉં. એના કારણે બહુ ગરમી છે જ, પરસો જાજો વરે છે અને ભેગું ભેગું નીચેના ખાના વધારે ઘરે ધૂળવાળા હતા. અધરના બધા ચોખા હતા, કે ભાઈએ ચોખા કરી નાખ્યા છે અને બાકીના નીચેના આપણે કરી નાખી. સાઈડનું સાફ થઈ ગયું છે ને હવે આને એક સાફ કરવાનું છે. એના હાથે બધાને કાઢી ભાઈને આમાં ધૂળ છે થોડી, બે ફિનાઇલની ગોળીઓ નાખી સામેથી કરી અને સાફ. લારિયા બારિયા ખેરીને આપણે કમ્પ્લીટ કરી નાખીશું. બંધ થાતું જાય. ખાનાનો માલ આપણે કાઢવાનું ચાલુ કરી દીધો છે અહીંથી અને આ બધા આપણે સાફ કરી નાખ્યા. આમાં છે ફૂલ રજ, જો કહેવાના સાફ કરી નાખી. જો કે આ આપણે જટ સાફ થતું ન હોય એટલે આના નિરાયતે આપણે કાચને ફોહલાવીને કરવો જોઈએ. કાચ કરી નાખો. નીચેનાનો માલ કાઢ્યો તો અહીંયા ફૂલ ધૂળ ધમાહો થઈ ગયું છે. આખો આખો કાચ બગડી ગયો. રજ બહુ જાજી ઉડે છે, તોય આપણે સાફ તો કરવું જ જોઈએ જ. બપોરે આપણે થોડોક આરામ છે તો કેવું હરખું કરી જ નાખીએ તો જટ વારો આવતો નથી આનો. આમાં ડાઘા બેસી ગયા થોડાક ખોખાના, એ જાહે નહીં. આપણે નીચેનું ખાનું સાફ કરી નાખ્યું છે અને કમ્પ્લીટ આપણે બધું મેળ કરતા હતા અને હું અને ભાઈ બે વાતો કરતા હતા. ભાઈએ વચારે કંઈક નવો અને અમારા જે આવડું મગજમાં બેસી ગયું. સવારનું ચાલુ કર્યું, સાઈઝ હાથમાં આવી ગઈ. હજી આ શીશો ખૂટતો નથી અને હજી એક મેળીપો ભર્યો, એ ભાઈએ પતાવીને વેવા હે. ટોટલ 1.5 શીશો અમારા ભાઈ સાઈઝ પી ગયા, તોય જાડા થતા નથી. આજ હું એ વિચારું કે આનું પેટ જ બાયણે કેમ નથી નીકળતું. પણ ખાના આપણે આવડા બધા લઈ લીધા છે અને આ ખાનું સાફ કરવામાં ખોખા બધા પડી ગયા હતા હેઠે અને ગોઠવવામાં થોડીક વાર લાગી ગઈ. કાચ સાફ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. ટેબલે આપણે બાયણેથી સરખું સાફ કરી નાખ્યું છે. અંદર ભાઈએ કરી નાખ્યું હતું પહેલાં જ. પૈકી આપણે ખુરશી સાફ કરી નાખીશું ને આપણો વિચાર છે કે આવડું આજે ખાનું રહ્યું પાત્રો પટો એ એક સાફ કરી નાખીએ. બાકીનું એ કંઈ નથી કરવું, એ ભાઈ આવે તેથી કરશું. અત્યારે એટલું આ લઈ લઉં હું ફટાફટ. અહીંયા આપણે દરવાજો સતત ખુલ્લો હોય એટલે આ બધા ખોખા ને આ ખાનું બધું આપણે ધૂળ ધમાહો થઈ ગયું છે એટલે આને આપણે નિરાયતે સાફ કરી નાખીએ. હમણાં બીજા બધા ખાના આપણે એટલે બધા ધૂળવાળા નહોતા, કોકોક જ હતા અને આ આપણે થોડોક વધારે મેલું નીકળ્યું. કે અહીં દરવાજો પાસે છે એટલે ધૂળ ઉડ્યા રાખતી. ઓમાં આપણે ટેબલ ને બધું આડું આવ્યા રાખતું એટલે બહુ મેલું નથી થયું. આને એવા આપણે ઝાપટી નાખીશું માલને હોતે. ખાનું તો સાફ થઈ ગયું આસું આસું. હજી પોતું ને એવું બધું કરવાનું એમાં, એ નિરાયત આપણે કરી નાખીશ. દુકાન સાફ કરવામાં ગ્રાહક સમજાવવામાં મારે કાફી મોડું થઈ ગયું છે ને હવે બાયણે અંધારું થવાની તૈયારીમાં છે. એટલે આપણો વિચાર છે કે આજે થોડીક વહેલા હાર બંધ કરી દેવું અને નીકળીશું ઘરે. કે અમારા પીંછુ કાકા મૂંઝાઈ ગયા અને આપણને હવે થોડુંક છે ને આરા થવા માંડી જાય એટલે હવે બંધ કરીશું અને નીકળીશું ઘરે. એટલે હવે કરી પહેલાં દુકાનની સાફ સફાઈ, ત્યાં બાયણે કમ્પ્લીટ અંધારું થઈ જ જાય એટલે ટાઈમસર જ નીકળશું. દુકાન આપણે વહેલા હેર જ બંધ કરવાના હતા પણ કાફી જાજુ મોડું થઈ ગયું. આજુબાજુની બધી દુકાનો બંધ થઈ ગઈ અને અમે હજી અહીંની જ છે. બાયણે કમ્પ્લીટ અંધારું થઈ ગયું છે. હવે આપણે દુકાન હરવે સાફ સફાઈ કરી કે ધૂળ જાજી છે એટલે ધૂળ બધી સાફ થઈ જાય, અંજારી પોતા થઈ જાય, બધી વસ્તુ આપણે અંદર લઈ લઈ પછી શટર બંધ કરીને નીકળીશું. આજ ઓમગણી તો નોર્મલ દિવસ કરતાં જાજુ મોડું થઈ ગયું કે ટ્રાફિક વધી ગયું હતું. દુકાને આપણે શટર બંધ કરીને નીકળી ગયા. જેવું આપણે હંજાઈ પોતાનું બધું કમ્પ્લીટ કર્યું, માલ અંદર લેવાનું ચાલુ કર્યું કે 2-3 ગ્રાહક પાછા આવી ગયા હતા. એમાં થોડુંક વધારે મોડું થઈ ગયું આપણે દુકાનેથી નીકળતા. હવે આપણે ક્યારે ઘરે પહોંચીએ એનું કંઈ નક્કી નથી. હજી 15-20 મિનિટ જેવું થઈ જાય એટલે હવે આજનો વ્લોગ આપણે બહુ જાજો લાંબો નહીં કરી એટલે અહીંયા જ હવે પૂરો કરી. ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં.